હેલો ફ્રેન્ડ્સ, તો અમારી યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે સમાજશાસ્ત્રમાં ભાગ 4 જોવાના છીએ। આગળ જોઈએ રાષ્ટ્રીય એકતા। રાષ્ટ્રીય એકતા એટલે વિવિધતા હોવા છતાં દેશ લોકોમાં એકતા, સમાનતા અને ભાઈચારો ભાવ, એટલે કે એકતા થઈને રહેતા હોય તે રીતે। જો આગળ આપણે જોઈએ પુસ્તકના પ્રમાણે રાષ્ટ્રીય એકતા। વિદ્યાર્થી મિત્રો, ભારત ભાષા, ધર્મ, પોશાક, જીવન નિર્વાહ, લિંગ પ્રમાણ વગેરેથી વિવિધતા ધરાવતો દેશ છે, તે આપણે જોયું। હવે આપણે રાષ્ટ્રીય એકતા વિશે માહિતી મેળવશું। ભારત અનેક વિવિધતાથી ભરેલો ઉપખંડ છે। અહીં સામાજિક, સાંસ્કૃતિક, ભૌગોલિક, ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક વગેરે પાસાઓમાં અનેક વિવિધતા જોવા મળે છે। આ વિભિન્ન જૂથો વચ્ચે પારસ્પરિક સહાયક ભર્યા તથા સુમેળભર્યા સંબંધો હોય તે જરૂરી નહીં, પરંતુ અનિવાર્ય છે। અનિવાર્ય એટલે કે જે જરૂરી હોય તે જ, જે નહીં કહેતા કે જરૂરી જ છે તે। પછી જુઓ, ભારતીય સમુદાયના નાગરિક પરસ્પર એકબીજાને તેમજ સમગ્ર રાષ્ટ્ર પ્રત્યે વફાદાર હોય તે અનિવાર્ય છે। બધા ભારતીય રાષ્ટ્રના ધ્યેયોના પોતાના અંગત ધ્યેયો ગતે તે રાષ્ટ્રીય એકતા માટે મહત્વનું છે। ભારતીય સમુદાયના વિકાસ કે પ્રગતિ હાલ કોમવાદ, આતંકવાદ, જ્ઞાતિવાદ, નક્સલવાદ, પ્રદેશવાદ, ભાષાવાદ, અલગતાવાદ જેવી અનેક સમસ્યાઓ પડકારરૂપ છે। આ સમસ્યાઓને હલ કરીને રાષ્ટ્રીય એકતા સ્થાપિત કરવી આવશ્યક છે। આ રાષ્ટ્રીય એકતાનો અર્થ અને તેના સહાયક પરિબળો સમજીશું। અગર આપણે જોવાના છીએ, આ જે તમને હાલ મૂકી દઉં ને તે જો રાષ્ટ્રીય એકતા એટલે વિવિધતા હોવા છતાં લોકોમાં, આ હમણાં હાલ જ હું બતાવ્યું ને સ્ટાર્ટિંગ કરતાં વિડીયો સ્ટાર્ટ કર્યો ત્યારે જ, જો આપણે રાષ્ટ્રીય એકતાની વ્યાખ્યા આ યાદ રાખજો, આ પરીક્ષામાં પૂછાશે। વિનોબા ભાવેની વ્યાખ્યા આપેલી છે, પછી જવાહરલાલ નહેરુ, પછી અગર GS ધ્રુવે આ ત્રણ વ્યક્તિઓને વ્યાખ્યા આપી છે, તે યાદ રાખજો, પરીક્ષામાં પૂછાશે। જો ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ રાષ્ટ્રીય સંમેલનમાં રાષ્ટ્રીય એકતા માટે જણાવ્યું હતું કે, વ્યાખ્યા યાદ રાખજો, હજુ કહું છું, આ વ્યાખ્યા પૂછાઈ પણ શકે। રાષ્ટ્રીય એકતા એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા છે, જેના દ્વારા બધા લોકોના દિલમાં એકતાની ભાવના, સમાન નાગરિકત્વનો અનુભવ અને રાષ્ટ્ર પ્રત્યે નિષ્ઠા અને પ્રેમની ભાવના વિકસિત કરી શકાય। આ જવાહરલાલ નહેરુને આપી હતી વ્યાખ્યા। પછી જુઓ અગર વ્યાખ્યા બીજી છે, GS ધ્રુવે રાષ્ટ્રીય એકતાને એક મનોવૈજ્ઞાનિક અને શૈક્ષણિક પ્રક્રિયા રૂપમાં સમજાવતા લખે છે કે, પછી આ GS ધ્રુવે વ્યાખ્યા આપી છે। હું પહેલાં હમણાં હાલ બીજી બતાવી, પહેલી છે જવાહરલાલ નહેરુ અને બીજી છે GS ધ્રુવે। તો જુઓ, રાષ્ટ્રના લોકોમાં એકતા, દ્રઢતા, સાતત્યની ભાવના સામે, જેના લોકોના હૃદયમાં સામાન્ય નાગરિકત્વની ધારણા તથા વફાદારી ધારણા અને ભાવના જોડાય છે। આ બીજી વ્યાખ્યા છે, એ JS ધ્રુવને આપેલી છે। બે વ્યાખ્યાઓ થઈ અને અગર ત્રીજી જોવાના છે। જો વિનોબા ભાવેના મતે રાષ્ટ્રીય એકતા એ ભાવાત્મક એકતા, ભાઈચારો અને રાષ્ટ્રપ્રેમની દ્રઢ ભાવનાઓ છે, જે એક દેશના બધા નિવાસીઓને પોતાની વ્યક્તિગત, પ્રાદેશિક, ધાર્મિક અને ભાષાકીય વિભિન્નતાઓ ભૂલવામાં સહાયતા કરે છે। આ ત્રણ વ્યાખ્યાઓ થઈ, યાદ રાખજો, તૈયાર કરી દેજો। પછી જુઓ અગર શું છે, રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો: ભાષા અને સંસ્કૃતિની એકતા, શિક્ષણ અને જાગૃતિ,
સમાનતા અને ન્યાય, આવા અલગ અલગ દેશભક્તિનો ભાવ, સામાજિક સહાયક અને સહિષ્ણુતા. જો આપણે હવે જોવાના છે રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળો આ 10 ટોપિક જોવાના છીએ આપણે. અને એમાં પહેલું, બીજું, ત્રીજું ભૌગોલિક પરિબળ, ભારતનું બંધારણ અને નાગરિક ફરજો. આ 5 માર્ક્સમાં અને 3 ગુણમાં પૂછાઈ પણ શકે, તૈયાર કરી દેજો. જો પહેલી છે ભૌગોલિક પરિબળ જોવાના છીએ, ભારતનું બંધારણ જોવાના છીએ, નાગરિક ફરજો જોવાના છીએ, કાયદાઓ જોવાના છીએ, લોકશાહી પ્રણાલી જોવાના છીએ, પછી રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન, પછી રમતગમતની પ્રવૃત્તિઓ જોવાના છીએ, સમૂહ સંચારના માધ્યમો જોવાના છીએ, પછી વાહન વ્યવહારના સાધનો, પરસ્પર લંબન અને સંયોગીકરણ જોવાના છીએ. જો અગર પહેલાં જોઈએ રાષ્ટ્રીય એકતામાં ભૌગોલિક પરિબળો. આપણે જોવાના છીએ ભૌગોલિક પરિબળો. જોઈએ અગર ભૌગોલિક પરિબળો ભારતમાં ભૂ રાજકીય એકતાનું દર્શન અને સભાનતા ભારતના ઋષિમુનિઓ અને રાજકર્તાઓ ધરાવતા હતા. સંસ્કૃત સાહિત્યમાં ઋગ્વેદ ભારતની ભૌગોલિક રાષ્ટ્રીય એકતાની સભાનતા અભિવ્યક્ત થાય છે. ભારત વર્ષ, ચક્રવર્તી, એકાધિપતિ જેવા નામ ભૌગોલિક એકતાઓનો દર્શન વ્યક્ત કરે છે. ભારત રત્નમાં મંદિરો, પવિત્ર નદીઓ અને પહાડો પથરાયેલા છે, જેના દર્શન અને સ્નાનનો મહિમા બની રહ્યો. તેથી આ બધા સ્થળોએ યાત્રાધામોની વિકાસ થયા. આ બધાથી આપણો દેશ જાણીતો છે. એમ અંદર આ બધું મહત્ત્વનું છે. ધર્મસ્થળોની યાત્રાની સંસ્કૃતિ, રણનીતિય, પછી હવા ખાવાના સ્થળો, પછી જે હંમેશા ભારતના લોકોને ભારતભરના વિવિધ પ્રદેશોમાં પર્યટન કરવાને માટે પ્રોત્સાહિત કરે છે. તેનાથી ભૌગોલિક રાજકીય એકતા દ્રઢભૂત થાય છે. પછી અગર શું છે, લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ કે દેશની ભક્તિ અભિવ્યક્ત કરે છે. અભિવ્યક્ત એટલે કે જતાવવું, મનમાં જે વાત હોય તે કહી દેવી, કે જે જતાવવું એ. ભૌગોલિક દ્રષ્ટિએ એટલે કે કુદરતી વાતાવરણનું જે એના સંજોગમાં વાત કરેલી હોય તે, જેમ કે હવે પહાડો છે, નદીઓ છે, તે બધું વગેરે વગેરે. પહાડો તો જો કે કુદરતીમાં પેલું એવું ના થાય. અગર જોવાના છીએ આપણે ભારતની સીમાઓ, પછી ઉત્તરમાં કાશ્મીર અને હિમાલયથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી, પછી પૂર્વમાં અસમ, મણિપુરથી લઈને પશ્ચિમમાં ગુજરાત સુધી ફેલાયેલ છે. સમગ્ર ભારત, આ યાદ રાખજો, આ આંકડો યાદ રાખજો. 32,87,263 ચોરસ કિલોમીટર, આટલું યાદ રાખજો. વિશાળ વિસ્તારમાં ફેલાયેલ છે. આ વિશાળ ભૂખંડમાં કુલ 1.21 કરોડની વસ્તી ધરાવતી જનસમૂહ આ દેશમાં વસવાટ કરે છે. દેશનો વિસ્તાર પહાડો, નદીઓ, પછી સમુદ્ર, જંગલો અને રણ જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓ ધરાવતા આપણે દેશ ભારત છે. આટલું બધું છે. એમ કે જો પહાડો છે, નદીઓ, સમુદ્ર, જંગલો, રણ જેવી ભૌગોલિક વિશિષ્ટતાઓ જોવા મળે છે. પછી અગર આપણે જોવાના છીએ ઐતિહાસિક રીતે નાના રાજ્યોમાં વહેંચાયેલો ભારત એક દેશ, અલગ અલગ રાજ્યોમાં વહેંચાયેલો છે. એમ રાજ્યો, પછી જિલ્લા, પછી તાલુકા, પછી ગામડાઓ, એ બધું તરીકે પ્રસિદ્ધ પામ્યો છે. ભૌગોલિક વિવિધતા એ લોકોમાં જુદી જુદી પરિસ્થિતિઓમાં
સાકુર થવાનું અને પરસ્પર મૈત્રી ભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે. દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું. અતિવૃષ્ટિ મતલબ કે જો અતિ અતિ એટલે કે વધારે પડતું, અને વૃષ્ટિ એટલે કે વરસાદ, અતિ વરસાદ પડવો. વાવાઝોડાનું કે પછી ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશો, વિવિધ જ્ઞાતિ, વિવિધ ભાષા, વિવિધ ધર્મના લોકો પરસ્પર મદદ અને ફંડ આપી વિવિધતામાં એકતામાં દર્શન કરાવે છે. જુઓ, એકબીજાની મદદ કરે છે એમ એકતાથી ભરેલો દેશ એકબીજાની મદદ કરે છે. પછી આપણે આગળ જોવાના છીએ રાષ્ટ્રીય એકતામાં ભારતનું બંધારણ. હવે આપણે બંધારણ જોવાના છીએ. ભારતનું બંધારણ દેશના તમામ નાગરિકોને સમાન અધિકાર, રાષ્ટ્રીય એકતા અને એકતાનું રૂપતા જાળવે છે. પછી જુઓ, ભારતનું બંધારણ આટલા બધા વૈવિધ્યભર્યા દેશમાં રાષ્ટ્રીય એકતા સર્જાવવામાં કોઈ પાયાનું પરિબળ હોય તો તે ભારતનું બંધારણ છે. ભારત એ વિવિધ રાજ્યોમાં પછી આ સંઘ રાજ્યોને જોડતો કોઈ લેખિત દસ્તાવેજ હોય તો તે બંધારણ છે. ભારતના બંધારણમાં જો અગર આપણે જોવાના છીએ કે ક્યાં ગયું, પહેલાં આ પતાવી દઈએ પછી અગર તમને બતાવું છું. સર્વભય, પછી સમાનવાદી, બિન સાંપ્રદાયિક, પછી લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્ય છે. અને ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા તેના પાયા છે. ભારતના બંધારણમાં સમાનતા અધિકારમાં ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણોસર ભેદભાવ ઉપર કાયદાઓ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. પ્રતિબંધ કઈ રીતે મૂકવામાં આવ્યો છે કે ઊંચ નીચ નહીં જોવાનું, પછી એ બધા ઉપર આ હાલ વાત કરીને કે ભેદભાવ જોવામાં ના આવતા હોય કાયદા દ્વારા, તેની વાત છે. પછી જુઓ અગર શું છે, ભારતનું બંધારણ બધા જ નાગરિકોને વ્યક્ત ગૌરવની તથા રાષ્ટ્રીય એકતાના અને અખંડિતતાને ખાતરી આપીને તેમનામાં ભાતૃભાવ દ્રઢ બનાવે છે. ભારતનું બંધારણ ભારતને ધર્મ નિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકાર કરે છે. એટલે કે ભારત રાજ્યનો કોઈ ધર્મ નથી, બધા ધર્મ માટે સમાન આદર રક્ષણ મળે છે. બધા જ નાગરિકોને મુક્તપણે ધર્મ માનવવા તથા પારવાનો. જો આપણા ભલે હિન્દુ રહ્યા, પણ જો મારા કોઈ બીજો ધર્મ અપનાવવો હોય તો હું અપનાવી શકું છું, એવું મને અધિકાર આપ્યો છે એમ. પછી તેનો પ્રચાર કરવો. હું જે બીજો ધર્મ કોઈ બી ધર્મ અપનાવું ને તો તેનો મારે પ્રચાર કરવો હોય તો બી કોઈ ના રોકી શકે. એટલે કે તમારો અધિકાર છે તમારો તે. પછી અધિકાર બંધારણ આપ્યો છે, બંધારણમાં આનો અધિકાર આપ્યો છે. પછી ભારતમાં કોઈ પણ સ્તરે વસવાટ કરતા અને પોતાની આગવી ભાષા, લિપિ કે સંસ્કૃતિ ધરાવતા લઘુમતી જૂથોને આ બંધાતું જનતા કરવાનો અને જાળવવાનો અધિકાર બંધારણે આપ્યો છે. આ બધા અધિકારોએ રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. આ બધા અધિકારો મળ્યા છે તમને, ધ્યાન છે કે નહીં? જો લાઈક શેર કોમેન્ટ ના કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો આ વિડીયો, અને કોમેન્ટ કરી દેજો કે તમને આ વિડીયો કેવો લાગ્યો અને કેવો નહીં. તો જો આગળ જોઈએ આપણે રાષ્ટ્રીય એકતામાં નાગરિક ફરજો. હવે નાગરિક ફરજોમાં જોવાના છે આપણે. નાગરિક ફરજો શું છે? જો નાગરિક ફરજો, ભારતના નાગરિક ફરજોમાં પણ રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે, જેવી કે રાષ્ટ્રને વફાદાર રહેવું,
અને તેના આદર્શ સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો, સન્માન આપવું એમ. પછી જુઓ, આઝાદી માટેની લડતને પ્રેરણા આપનાર ઉમદા આદર્શને હૃદયમાં સન્માનિત કરી તેને અનુસરવું. ભારતનું સાર્વભૌમત્વમાં એકતા અને અખંડિતતાનું સર્વધર્મ કરીને તેનું રક્ષણ કરવું. પછી દેશનું રક્ષણ કરવામાં યોગદાન આપવું અને રાષ્ટ્રીય સેના બજાવવી એમ. ધ્યાન રાખવું એમ, માન સન્માન આપવું. પછી આગળ જોવાના છે આપણે ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક તફાવતોથી પર રહેવું. ભારતના તમામ લોકોમાં સુમેળ અને સમાન બંધુતાની ભાવનાની વૃદ્ધિ કરવી. સ્ત્રીઓ ગૌરવને સન્માનિત કરે તેવા વ્યવહારો કરવા. પછી આ નાગરિક ફરજો રાષ્ટ્રીય એકતા સર્જવામાં પાયાની ભૂમિકા ભજવે છે. આ હું તમને બનાવું છું તેમાં ખબર પડે છે કે નહીં પડતી હોય તો કોમેન્ટમાં મને કહી દેજો, એટલે મને ખબર પડે કે કઈ રીતે શું કરવાનું છે તે. પછી જુઓ, આગળ આપણે જોવાના છીએ રાષ્ટ્રીય એકતામાં કાયદાનું મહત્વ. હવે કાયદાનું મહત્વ જોવાના છે આપણે. કાયદાઓ. ભારતીય ફોજદારી કાયદાઓ જેવા કે જ્ઞાતિ, કોમ કે વર્ગ સંઘના વર્ષના પ્રોત્સાહનને અટકાવતા કાયદાઓ રાષ્ટ્રીય એકતા માટે વિધાતા આક્ષેપો કરીને રાજદ્રોહ અટકાવતા કાયદા, અસ્પૃશ્યતા નિવારણ, ચૂંટણી આચારસંહિતાના કાયદાઓનું પાલન અને ઉલ્લંઘન બદલ સજા પણ રાષ્ટ્રીય એકતા જાળવવામાં મદદરૂપ થાય છે. આગળ શું છે? રાષ્ટ્રીય એકતામાં લોકશાહી પ્રણાલી જોવાના છીએ. હવે જુઓ, લોકશાહી પ્રણાલી. ભારતની લોકશાહી શાસન પ્રણાલી રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળ છે. ભારતની લોકશાહી પ્રણાલી જાળવવા સંસદ, વિધાનસભા જેવા ગૃહો, ચૂંટણીઓ તેમજ સ્થાનિક સ્વરાજ, પંચાયત અને નગર નિગમોની ચૂંટણીઓ યોજાય છે. આ ચૂંટણીઓમાં દેશના 18 વર્ષ થઈ ગયા હોય તો તમે વોટ આપી શકો એમ, જે મત. પછી જો ઉપરના કોઈ પણ નાગરિકને મતદાનનો અધિકાર મળે છે, મત આપવાનો અધિકાર મળે છે. પછી તે તમને 18 વર્ષના જ્યારે થઈ જાઓ ને ત્યારે તમને મત આપવાનો અધિકાર મળી જાય છે. પછી આ રીતે સમાન મળેલ મતદાન અધિકાર એ રાષ્ટ્રીય એકતા માટે અતિ આવશ્યક પરિબળ છે. પછી આગળ જોઈએ શું છે. આ અધિકાર વ્યક્તિના કોમ, જાતિ, જ્ઞાતિ, ભાષા કે પ્રદેશથી પર રહીને મળે છે. એટલે વ્યક્તિ સમાન નાગરિકત્વનો અનુભવ કરી શકે છે. સાથે કોઈ પણ ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવવાનો પણ અધિકાર ધરાવે છે. એટલે કે કોઈ પણ રાષ્ટ્રીય પક્ષ એટલે કે જે આપણા સાઈડ હોય તે, અને અપક્ષ એટલે કે જે વિરોધી હોય તે દ્વારા કોઈ પણ ક્ષેત્રનું નેતૃત્વ પણ કરી શકે છે. આ રાષ્ટ્રીય પક્ષો પણ પોતાના પક્ષમાં નેતા કાર્યકરો. પછી જુઓ આગળ શું છે કે મતદાતાઓએ આકર્ષવાનો પ્રયાસ કરે છે. આ રાષ્ટ્રીય પક્ષોની વિચારધારામાં તફાવત હોય પણ તેનું અંતિમ ધ્યેય કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ કે પ્રદેશના
મતદાતાના આકર્ષવાનું. આથી આ રાષ્ટ્રીય પક્ષો એક પ્રકારની રાષ્ટ્રીય એકતા લાવવા માટે પ્રેરક બળ પૂરું પાડે છે. આમ દેશની સંસદ, વિધાનસભા કે સ્થાનિક સ્વરાજ્યના સાંસ્કૃતિક સંસ્થાના લોકશાહી પ્રણાલી રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્વનું પરિબળ છે. પછી જો આગળ જોઈએ આપણે શું છે શું નહીં. રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય સન્માન. જો રાષ્ટ્રીય પર્વ એટલે સ્વતંત્ર દિન, ગણતંત્ર દિન, ગાંધી જયંતિ. પછી સન્માન એટલે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું, રાષ્ટ્ર ચિહ્ન, પછી રાષ્ટ્રગીત ગીતો, પછી ગાનું સન્માન કરવું, સન્માનપૂર્ણ વર્તન કરવું. રાષ્ટ્ર પર્વ અને રાષ્ટ્રીય સન્માન. પ્રજાસત્તાક દિન, સ્વાતંત્ર્ય દિન જેવા રાષ્ટ્રીય પર્વની ઉજવણી નિમિત્તે પ્રસ્તુત થતા સાંસ્કૃતિક કાર્યક્રમો અને ભારતની વિવિધ સેના પરેડમાં અદ્ભુત રાષ્ટ્રીય એકતાના દર્શન થાય છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ, રાષ્ટ્રીય ફિલ્મ સમારોહ, રાષ્ટ્રીય સ્મારકો કે ઉદ્યાનોમાં રાષ્ટ્રીય એકતા પ્રતિબિંબિત થાય છે. શાળા કે કોલેજ કક્ષાએ ચાલતી આ જે જો જમકા એનસીસી છે, પછી એનએસએસને શું કહેવાય છે? રાષ્ટ્રીય સેના યોજના. રાષ્ટ્રીય સેના યોજના કે નેશનલ કેડેટ કોર. આ એનસીસી કરેલું, જો તમે એનસીસી કરેલું હોય તો આર્મીની જ્યારે પરીક્ષા આપો તો ત્યારે તમને ફાયદો મળે છે, એમ તમને ગુણ મળે છે એનસીસી કરવાના, અને તમારી ફિઝિકલ એક્ટિવિટી પણ સારી રીતે ફિટ રહે એ રીતે. અને તમારે દેશભક્તિને એનો એક નિયમ છે, એ મને હાલ અત્યારે યાદ તો છે નહીં, પણ કહી દઈએ પછી હું. જો કે નેશનલ કેડેટ કોર જેવી પ્રવૃત્તિઓની વિવિધ શરીરો રાષ્ટ્રીય પ્રેમ અને રાષ્ટ્રીય એકતાના સંદેશા આપે છે. આગળ શું છે? તેવી રીતે ભારત રત્ન, પદ્મશ્રી, પદ્મભૂષણ, પદ્મવિભૂષણ જેવા નાગરિક એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન, દ્રોણાચાર્ય, અર્જુન, ધ્યાનચંદ્ર જેવા રમતગમત એવોર્ડ, પરમવીર ચક્ર, મહાવીર ચક્ર, વીર ચક્ર, અશોક ચક્ર, કીર્તિ ચક્ર, શૌર્ય ચક્ર જેવા ભારતીય સેનાના એવોર્ડ, બહાદુરી, સાહિત્યક વગેરે વિવિધ સર્વોચ્ચ એવોર્ડ પણ દેશની સેવા બદલ આપવામાં આવે છે. કેટલીક વિશિષ્ટ વ્યક્તિઓમાં જેવા કે કલાકાર, વૈજ્ઞાનિક, સૈનિક, શિક્ષકો કે સમાજસેવા વગેરેને બિરદાવીર લોકોમાં રાષ્ટ્રીય ચેતના ઊભી કરવામાં આવે છે. પછી આગળ જોઈએ શું છે? રમત ગમતની પ્રવૃત્તિઓ. આવ્યું હવે ક્રિકેટને બધું. ક્રિકેટની તો પાછું ઇન્ડિયામાં વધારે પેલું એવું છે, જ્યારે જીતી જાય ત્યારે તો બધા બોમ્બ બધા ફોડતા જોવા મળે છે. એટલે કે એની એ રમતનું બહુ પેલું છે એમ ઇન્ડિયામાં. રમત ગમતનું પ્રવૃત્તિઓ જો ક્રિકેટ છે, ફૂટબોલ, કબડ્ડી, હોકી, દોડ, પછી યોગ અને કસરત, મહત્ત્વની શારીરિક તંદુરસ્તી, માનસિક જો આ બધું આપણે જોવાના છે પુસ્તક વાઇઝ. જુઓ રમત ગમતની પ્રવૃત્તિઓ. ભારત બહાર રમતી વિવિધ રમતો જેવી કે ક્રિકેટ, હોકી, વોલીબોલ, ટેનિસ, બેડમિન્ટન, પછી કબડ્ડી છે વગેરેમાં સમગ્ર ભારતમાંથી પ્રતિનિધિત્વ કરે ત્યારે ખેલાડી ભાષા, પ્રદેશ કે કોમથી પર રહીને એક ભારતીય તરીકે પ્રતિનિધિત્વ કરે છે. પછી જો આગળ જોઈએ,
તેવી જ રીતે રાષ્ટ્રીય ખેલ મહોત્સવ, આંતરરાજ્ય કે આંતર યુનિવર્સિટી ખેલકૂદ કે વિવિધ ટીમ રમતો, ખેલ મહાકુંભ વિવિધ રમતોમાં પણ એક ભારતીય હોવાની અને ખેલ દિનની ભાવનાથી રમાય છે. ભારતમાં ક્રિકેટ, આ હમણાં હાલ કીધું ક્રિકેટનું બહુ પેલું છે. જો ક્રિકેટ રમતની ભારે ઘેલછા છે. તેના આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિજય થાય ત્યારે સમગ્ર ભારતની વિજયની ખુશી મનાવે છે. આમ વિવિધ રમતગમતો રાષ્ટ્રીય એકતા માટે સહાયક પરિબળો છે. હાલ મૂકી દઉં ને ત્યારે ક્રિકેટનું બહુ પેલું એવું છે, એમ બહુ પેલું એવું આલેલું છે. સમજાય છે ને હું શું કહેવા માગું છું? પછી જુઓ આગળ જોઈએ સમૂહ સંચારના માધ્યમો. જુઓ જેવા કે પહેલાં કેવું હતું, સમાચાર, રેડિયો, ટેલિવિઝન આ બધું હતું, અને અત્યારે હાલ મોબાઈલ ફોન, ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા તે બધા ઉપર. જુઓ આગળ જોઈએ આપણે શું છે સમૂહ સંચારના માધ્યમો. સમૂહ સંચારના સાધનો જેવા કે વર્તમાનપત્રો, રેડિયો, ટેલિવિઝન, કમ્પ્યુટર, સેલફોન વગેરે રાષ્ટ્રીય એકતા સર્જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. ટેલિવિઝન કોમી એકતા, સર્વધર્મ સંભાળ, દેશભક્તિ વગેરેને લક્ષ્યમાં લઈને ધારાવાહી ફિલ્મો, પછી સમૂહગાન, સમૂહ નૃત્ય વગેરે કાર્યક્રમો તથા સ્વતંત્ર દિન, ગણતંત્ર દિન પછી ઉજવણીના વિવિધ કાર્યક્રમો વગેરે દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રીય પ્રેમ પ્રેરિત બની રહે છે. આ બધાથી રાષ્ટ્ર પ્રેમ રહે છે. પછી જુઓ આગળ શું છે આતંકવાદ, કોમવાદ, જ્ઞાતિવાદ, ભાષાવાદ, પ્રદેશવાદ કે નક્સલવાદ જેવી સમસ્યાઓને ધારાવાહી ફિલ્મ કે સમાચાર જેવા કાર્યક્રમમાં વણી લઈને દેશના નાગરિકો સાચી સમજ આપે છે. દેશના નાગરિકોનું મનોવલણ રાષ્ટ્રપ્રેમ તરફ ઘડે છે. આમ સંચાર માધ્યમો પ્રસારિત થતા કાર્યક્રમો નાગરિકોમાં સભાનતા ઊભી કરે છે. જે સભાનતા પરોક્ષ એટલે શું? એટલે હું તમારા બીજા ભાગમાં કીધું હતું ત્યારે હું પ્રત્યક્ષ અને પરોક્ષના વિશે માહિતી આપી હતી. તો જો એ જોયા ના હોય આગળના ભાગ તો જોઈ લેજો. નીચે બટન દેખાય છે, સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. જો પછી આગળ જોઈએ આપણે વાહન વ્યવહારના સાધનો જેવા કે બાઇક છે, પછી વિમાન છે, રેલવે છે જેવા. જો આગળ જોઈએ આપણે વાહન વ્યવહારના સાધનો. ભારત ભૌગોલિક સાંસ્કૃતિક વિવિધતા ધરાવતો દેશ છે, પરંતુ વાહન વ્યવહારના સાધનો અગર હું એક આઈએમપી મતલબ પૂછાઈ શકે જ એવું જ હું બતાવવાનું છું. જો પહેલાં આપણે આટલું હાલ જોઈ લઈએ. બધાને જોડવામાં ઘણી મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ સાધનોને લીધે પ્રાદેશિક વૈવિધ્ય ધરાવતા લોકો વચ્ચેનું આદાન પ્રદાન શક્ય બન્યું છે. જો આગળ શું છે તેનાથી એક જ રાષ્ટ્રના નાગરિક હોવાની ભાવના દ્રઢ બની રહે છે. વિશ્વનું સૌથી મોટું રેલવે નેટવર્ક યાદ રાખજો. અત્યારે હાલ ને તો પછી પાછળ પણ આ કામ લાગશે. જો 1,15,000 કિલોમીટર કિમે આ યાદ રાખજો. રેલવે નેટવર્ક ભારતીય રેલવે ધરાવે છે. દરરોજ 2.3 કરોડ લોકો મુસાફરી કરે છે. કેટલા? 2.3 કરોડ. આ ઓપ્શનમાં પણ પૂછાઈ શકે એક ગુણમાં, જે ભારતના બધા જ રાજ્યો અને પ્રદેશોને જોડે છે. તેવી જ રીતે વિમાન સેવા દ્વારા પણ ભારતના મોટા નગરો જોડાયા. તેનાથી ઝડપી વાહન વ્યવહાર શક્ય બન્યો છે. વર્તમાન સમયમાં નોકરી, ધંધા, રોજગાર, શિક્ષણ તથા પ્રવાસ પર્યટન માટે
દેશના નાગરિકો વાહન વ્યવહારના સાધનો દ્વારા એકબીજાની નિકટ આવે છે અને પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતામાં ઉપયોગી બને છે. પછી અગાર શું છે? પરસ્પર લંબન અને સંયોગીકરણ, જેમ કે ખેતી છે, પછી વેપારી, દુકાન, ગ્રાહક, ડૉક્ટર, શિક્ષક. આગળ જોઈએ. આધુનિક ખેતી ઉદ્યોગ વ્યવસાયી સેવાઓ જેવી આર્થિક પ્રવૃત્તિઓ યંત્ર વૈજ્ઞાનિકનો ઉપયોગ થતાં જ્ઞાતિગત પરંપરાગત વ્યવસાયો તૂટતા આંતરિક પરસ્પરાવલંબન અને અન્ય ગામ, શહેર કે અન્ય પ્રદેશ સુધી વધી રહ્યું છે. સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક જેવા પરિબળો કારણે પોતાના ગામના સંયોગીકરણ બદલે સમગ્ર રાષ્ટ્રના શહેરો કે પ્રદેશો સાથે સંયોગીકરણ સાથેના તાલ મેળવવા પડે છે. તેનાથી અસ્પૃશ્યતા, જ્ઞાતિવાદ અને કોમવાદના બંધનો તૂટવા લાગ્યા. હાલ ઘણા વ્યવસાયો એવા છે કે જેમાં હિન્દુ મુસ્લિમ કોમનું પરસ્પરાવલંબન જોવા મળે છે. તેનાથી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે રાષ્ટ્રીય એકતાની ભૂમિકા નિર્માણ થાય છે. પછી આગળ શું છે? વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે ભારતનું વસ્તી વૈવિધ્ય અને રાષ્ટ્રીય એકતાની સમજ મેળવી. રાષ્ટ્રીય એકતાના સહાયક પરિબળોની માહિતી મેળવતા ભારતીય સંસ્કૃતિ વિશેની સમજ મળવી. પછી તે સંદર્ભમાં હવે પછીના એકમમાં ભારતીય સંસ્કૃતિ અને સમુદાય વિશેની માહિતી મેળવીશું. આગળના ચેપ્ટરમાં જોવાના છીએ સંસ્કૃતિ અને સમુદાયના વિશેની માહિતી મેળવીશું. જુઓ, આપણે અત્યારે હાલ આખું ચેપ્ટર પતી ગયું છે અને હવે આપણે સ્વાધ્યાય લેવાના છીએ. તો બીજા ભાગમાં આપણે સ્વાધ્યાય બતાવવાના છીએ અને આખા ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન હું કાઢીને તમને આપીશ બીજો જે ભાગ લાવવાનો છું તેમાં. અને જો તમારે આની પીડીએફ જોઈતી હોય તો કોમેન્ટમાં પીડીએફ લખી દેજો, તમારા ડિસ્ક્રિપ્શનમાં આવી જ જશે ઓટોમેટિકલી. અમારા ટીમ દ્વારા તમને મોકલી દેવામાં આવશે. તો આપણે આટલા સુધી વિડીયો રાખીએ. તો જય માતાજી, જય હિન્દ.